અરે હજી આ તો કઈ નથી, સમસ્યા તો હજી વધશે. હા, અમિતે છે ને લોટરીની ટિકિટ લીધી છે અને એનું રિઝલ્ટ બસ આવતું જ હશે. અને એને લોટરી નહીં લાગી તો? અને નિરાશ થઈને શું શું કરશે એ તો રામ જાણે. મુસીબત ગમે એટલી કઠિન હોય પણ આપણે હાર નહીં માનીશું. આપણે મક્કમતાથી મુકાબલો કરીશું. મારે હવે નથી જીવવું, મારે હવે નથી જીવવું. અરે બાપ રે, આને વળી પાછું શું થયું હશે? લાગે છે કે અમિતની લોટરીનું રિઝલ્ટ આવી ગયું. ચાલો ચાલો જઈને જોઈએ તો ખરા. ચલ ચલ. જીવનમાં જીવા જેવો કયો જીવું બચ્યું જ નથી. જીવન નિરાધાર છે. હવે મારે જીવીને કેટલું જીવવું? મારે હવે નથી જીવવું. શું કરો છો? પડી જઈશ. અરે ભાઈ, અમિત તું પાળી પર કેમ ચડી ગયો? ભાઈ અમિત, આ પાળી તને અધૂરી લાગે છે? જેમ પરફ્યુમ ખતમ કર્યું એમાં પાડીને પણ ખતમ કરવા માંગો છો કે શું? અરે ભાઈ, આ પાળી અધૂરી નથી. અરે પાળી અધૂરી નથી, પાળી પૂરી જ છે. પણ હું અહીંયા મારી જાતને પૂરી કરી નાખવા માટે ચડ્યો છું. એટલે તમે આ પાડી પરથી આત્મહત્યા કરવા માંગો છો? હા. પણ ભાઈ, પાડી પરથી આત્મહત્યા કરવામાં કોઈ ફાયદો નથી. તમારી હાડકીએ નહીં તૂટે. અચ્છા, તો પછી હું શું કરું? એક કામ કરું ને, સામે પેલું ટાવર છે ને એના ટેરેસ પર જઈને ઊભા રહી જાઓ. ત્યાંથી પડશો ને તો તમારી હાડકીઓ એકદમ ચકનાચૂર થઈ જશે. અરે દિશા બેટા, શું ફાલતુ બે પૈસાની સલાહ આપે છે તો? અરે એ ટાવરની સોસાયટીના સેક્રેટરીનો સ્વભાવ કેટલો ખરાબ છે તને ખબર છે? અરે ભાઈ, ત્યાં જવાથી કોઈ ફાયદો નહીં થાય હવે. હા, અરે એ સોસાયટીનો સેક્રેટરી એટલો બધો ખડૂસ છે ને કે એ પોતાની બિલ્ડિંગના બાળકોને ટેરેસ પર પતંગ ચગાવવા માટે પણ નથી જવા દેતો. તો આવા અજાણ્યા માણસને ત્યાંથી આત્મહત્યા કરવા માટે જવા દેશે એવું લાગે તને? તો પછી હું શું કરું? કાજુ આત્મહત્યા કરવા? ભાઈ, નથી કરવી હવે આત્મહત્યા. એવું તે શું થઈ ગયું? અરે આજે પણ મને લોટરી નહીં લાગી. અમારી 50મી ટિકિટ હતી. આજે મારી લોટરી નહીં લાગવાની હાફ સેન્ચુરી પૂરી થઈ ગઈ. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. પણ હવે આટલી મસ્તી વાત, આ તમે આટલી મસ્તી વાત લાગે છે? અરે સૌથી પહેલી વાત તો એ છે કે તને જે લોટરી ન લાગી ને એ તારી 50મી લોટરીની ટિકિટ હતી જ નહીં. ના, મને ખબર છે. એ મેં બરાબર હિસાબ રાખ્યો છે. તારા હિસાબમાં બહુ મોટી ભૂલ થાય છે બેટા. બેટા, દરેક નવો દિવસ એક નવી આશા લઈને આવતો હોય છે. આપણે સવારે ઉઠીએ ને એટલે એક નવી જિંદગીની શરૂઆત થાય છે બેટા. તે જે લોટરીની ટિકિટ આજે ખરીદી ને એ તારી પહેલી લોટરીની ટિકિટ તે ખરીદી છે ને એવું કહેવાય. હા, એટલે આજની લોટરી જે તને ન લાગી એ તારી 50મી નહીં, એ તારી પહેલી લોટરીની ટિકિટ ન લાગી એમ કહેવાય. ના, મને ખબર છે. એ મેં બરાબર હિસાબ રાખ્યો છે. અરે એક લોટરી ના લાગે એમાં તું જીવ આપવા માટે તૈયાર થઈ ગયો? હા, હું પણ કેટલી બેવકૂફ છું. હા, તું બરાબર બેવકૂફ છે. આપણે બધું ચાલ્યા કરે બેટા, ચાલ્યા કરે. હવે તને તારી ભૂલ સમજાઈ ગઈ છે ને? હવે તું નીચે ઉતરીશ? હા, હું નીચે આવું છું. રોકાઈ જાઓ, બધું રોકાઈ જાઓ. હા, એટલે સ્ત્રી અને પુરુષો રોકાઈ જાઓ. હું જાતે આવું છું નીચે. તું જાતે આવીશ ને? એક કામ કરજે, ત્યાં નહીં જતો, આ બાજુ આવજે ખાલી. અચ્છા, ઓકે. સોરી. કઈ વાંધો નહીં ભાઈ. હવે બીજું તો શું કહું? હવે હું જે કરવાની છું ને એના માટે સોરી. હવે તું શું કરવાની છે ભાઈ? અરે બહુ મોંઘા ચશ્મા છે ભાઈ. છે નહીં, હતા. ભલે હતા તૂટી ગયા હતા તો પછી કાચ શું કામ તોડી નાખ્યો? એ છે ને, પહેલા અડધા તૂટી ગયેલા, પછી અડધા બરાબર હતા. પણ એ જે અડધા બરાબર હતા ને એ એકચ્યુઅલી બરાબર નહોતા, એટલે મારે તોડી નાખ્યા.
ઓહ, દીવા તમે હવે અમિતને અંદર હોલમાં લઈ જાઓ હા, ચલો. સાંભળો આપણા બેડરૂમમાં ન લઈ જતા